નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં જે મંત્રી કુંવરજી બાવળિયાનો ગઢ કહેવાય ત્યાં કોળી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। હવે હત્યા પાછળનું કારણ ખૂબ નજીવી હતું, જેમાં છગનભાઈ ઝાપડિયા જે મૃતક છે તેમનો દીકરો છે તે ગામમાંથી નીકળી રહ્યો છે ને ત્યારે તેમના કોઈ સગા સંબંધી મળી ગયા ત્યારે પાછળ આરોપીઓની ગાડી હતી। ત્યારે તેઓના દીકરા છે તે સગા સંબંધી સાથે ચર્ચા કરતા હતા ત્યારે પાછળના આરોપીઓની ગાડી દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે લોકો સાઈડમાં જઈને વાત કરો, અને લઈને થોડીક બોલાચાલી થઈ ને એ બાબતની દાજ રાખીને આરોપીઓ અને જે ફરિયાદી છે તેમના વચ્ચે વિવાદ થયો। જે બાબતના સંદર્ભમાં આરોપીઓ છે પછી સમાધાનના બહાને શિવરાજપુર ગામ છગનભાઈ ઝાપડિયા અને તેમના પુત્રને બોલાવે છે, ત્યારબાદ ધોકા પાઇપો છરીઓ વડે તેમના પર આડેધડ ઘા ઝીંકી દેવામાં આવે છે। આ ઘટનામાં જે દગાખોરી રાખીને કરવામાં આવેલો હુમલો હતો તેમાં છગનભાઈ ઝાપડિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેમને દીકરાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ કોળી સમાજના લોકો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી અને આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જે બાદ આ ઘટનામાં જસદણ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ જે બનાવ સ્થળ હતું શિવરાજપુર ગામ ત્યાં આરોપીને લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને પોલીસે આરોપીના નિવેદન પણ નોંધ્યા હતા, જેમાં કહેવાય છે આમ તો સામાન્ય રીતે કે પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો। એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આરોપીઓના હાથમાં દોરડા જોવા મળી રહ્યા છે ને હાલ આરોપીઓને પોલીસ તે ચલાવતી લઈ જઈ રહી છે અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી રહી છે કે કેવી રીતે તેમણે હત્યાને અંજામ આપ્યો, શું કારણ હતું અને આ હત્યા પાછળ કેટલા સમયથી પ્લાનિંગ થયું તે તમામ બાબતને લઈને પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી। આ ઘટનામાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં જે સ્થળ હતું ત્યાં ઉમટી પડ્યા હતા અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજથી થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર આવી રીતે હુમલાનો બનાવ બન્યો હતો ને આ ઘટનાના પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી। ત્યારબાદ જસદણની ઘટનાએ હત્યાના બનાવે પડઘા પાડ્યા હતા, જો કે હવે પોલીસે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીનું આશ્વાસન કોળી સમાજને આપતા મામલો હવે આગામી સમયમાં કોર્ટમાં ચાલશે। ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં આગામી દિવસોમાં શું હજી નવા ઘટસ્ફોટ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરીઝ આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।